ની શરૂઆત કેબિનેટ બેઠકમાં લેવાયેલા સૌથી મોટા નિર્ણયના સમાચાર સાથે। તો રાજ્યમાં કમોસમી માવઠાના કારણે અનેક જિલ્લાઓમાં ખેતરોમાં પાકને મોટું નુકસાન થયું છે। ત્યારે ખેડૂતોની આ હાલાકીને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેબિનેટ બેઠકમાં પાક નુકસાનીનો સર્વે કરવાના તાત્કાલિક આદેશ આપ્યા છે। સરકાર દ્વારા આગામી 7 દિવસમાં આ સર્વે પૂર્ણ કરવામાં આવશે। ત્યારે પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આ અંગે કહ્યું કે મુખ્યમંત્રી જાતે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે। સર્વે માટે ટેકનોલોજીનો ઉપયોગ કરાશે અને જરૂર પડીએ ફિઝિકલ સર્વે પણ થશે। ઝડપથી સર્વે પૂર્ણ કરીને ખેડૂતો માટે સહાય પેકેજની જાહેરાત કરવામાં આવશે। ભૂપેન્દ્રભાઈએ માનનીય મુખ્યમંત્રીશ્રીએ તત્કાલ શરૂ કરવા માટેના સર્વેની સૂચનાઓ એ આપવાનો આદેશ આજે કેબિનેટમાં કર્યો છે। 7 દિવસમાં આ તમામ સર્વે પૂર્ણ કરવાના આદેશો મુખ્યમંત્રીએ કર્યા છે, કારણ કે એના ખેતરમાં સિંગના પથારા પીડ્યા છે, અન્ય પાકના પણ પથારા, ખરીફ પાકમાં અનેક અલગ અલગ પ્રકારના પાકો, બાગાયત, તેલબિયા એ બધા ઊભા છે। કેટલાક કપાણા છે, કેટલાક કાપણી ચાલુ હતી, તો એને રવિ પાકનું પણ વાવેતર કરવું હોય તો મુશ્કેલી ન થાય, કારણ કે ખેડૂત એ પ્રકારે વિચારતા હોય છે। અને એટલા માટે ખૂબ ઓછા દિવસની અંદર આ પ્રકારના સર્વે ટેકનોલોજીના માધ્યમથી કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશનના પ્લેટફોર્મ ઉપર કરવાનું નક્કી કર્યું છે। ભૂતકાળમાં પણ આ પ્રકારે સર્વે થયા છે। આપ સૌના માધ્યમથી તમામ ખેડૂત ભાઈઓને ગામડામાં બેઠેલાને હું વિનંતી કરું છું, આશ્વસ્ત કરું છું, આ ટેકનોલોજી માધ્યમ ઉપરાંત ક્યાંય પણ તકલીફ પડે તો ફિઝિકલ સર્વે પણ એ ટીમ સરકાર તૈયાર કરીને અમારો કૃષિ વિભાગ અન્ય પણ વિભાગોને સાથે રાખીને જે કરવું પડે એ કરશે। ત્યારે આજની કેબિનેટની આ બેઠકમાં સૌથી મહત્વનો નિર્ણય લેવાયો। પાક નુકસાની અંગે સર્વે કરવામાં આવશે અને ત્યારબાદ વળતર પણ ચૂકવવામાં આવશે। એટલે કે કેબિનેટનું મુખ્ય જે ધ્યાન કેન્દ્રિત થયું હતું એ પાક નુકસાની પર રહ્યું હતું। ત્યારે આ જ મામલે વિસ્તારથી વાત કરવા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે મારા સહયોગી સંજય દવે। સીધા જઈશું સંજય પાસે। સંજય, જણાવશો કે કેબિનેટની બેઠક અને એમાં પણ મહત્વનો નિર્ણય આજે લેવાયો છે। જે ખેડૂતો છેલ્લા ઘણા સમયથી વળતરની માંગ અથવા તો જે નુકસાન થયું છે તેનું વળતર તેઓ માંગી રહ્યા હતા, તેઓને લઈને મહત્વનો નિર્ણય લેવાયો છે। શું છે વધુ વિગતો? બિલકુલ, જે રીતે વાત કરી કૃષિ મંત્રી અને રાજ્ય સરકારના પ્રવક્તા એવા જીતુ વાઘાણીએ જે રીતે અત્યારે પ્રેસ કોન્ફરન્સની અંદર મીડિયાની સામે જે રીતે વાત કરી કે રાજ્ય સરકાર ખેડૂતોના પ્રશ્ન, એમના નુકસાન અને એમની પરિસ્થિતિને લઈને ખૂબ ચિંતિત છે। વાત કરીએ તો 2 દિવસથી મુખ્યમંત્રી પોતે સમગ્ર મામલે પોતે પણ તમામ માહિતી મેળવી રહ્યા છે અને 10 લાખ હેક્ટરથી વધુ જમીન ઉપર જ્યારે માવઠાની અસર થઈ છે, ખેડૂતો પાયમાલ બન્યા હોય એ પ્રકારની પરિસ્થિતિ થઈ છે, મીડિયાના અહેવાલો થયા છે, ત્યારે મને યાદ છે ત્યાં સુધી રાજ્ય સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલ જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે શપથ લીધાના સમયે રાજ્યની અંદર આવું જ એક તોફાન, જે કમોસમી તોફાન હતું, જેને લઈને મુખ્યમંત્રી તરત જ પોતે અત્યારે તેના નિરીક્ષણ માટે નીકળી ગયા હતા। એ સંવેદનશીલ સરકારના મૃદુ અને મક્કમ ભૂપેન્દ્રભાઈ પટેલ જ્યારે મુખ્યમંત્રી તરીકે એમને પોતે અત્યારે સમગ્ર ચિતાર અને સમગ્ર તાગ મેળવી રહ્યા છે, ત્યારે રાજ્ય સરકારના પ્રવક્તા અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે તમામ જગ્યાનો સર્વે કરવામાં આવશે, જેને કહેવાય કે સેટેલાઇટ સર્વે। જેમ અહીંયા એક વાત એ પણ કહી દઉં કે ખેડૂતોની નારાજગી એ હતી કે જે સેટેલાઇટ સર્વે કરવામાં આવે છે તેની અંદર જે તે જગ્યાએ નુકસાન નથી દેખાડવામાં અથવા દેખાતું નથી, આવા પ્રકારના અનેક પ્રશ્નો છે, અનેક નારાજગી છે। ત્યારે એની સામે રાજ્ય સરકારના પ્રવક્તાએ આજે એ પણ કહ્યું, જે આપણે સાંભળ્યું, કે જ્યાં જરૂર પડશે ત્યાં જાતે પણ સર્વે કરવામાં આવશે। એટલે મને એવું લાગે છે કે તમામ પ્રકારનું જે નુકસાન છે ખેડૂતોનું, રાજ્ય સરકાર એને ક્યારે પણ સાંખી નહીં લે અને એ તમામ નુકસાનને બને એટલો મક્કમતાથી અને બને એટલો ખૂબ ઝડપથી એનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરશે અને ખેડૂતોને ફરી પાછા બેઠા કરવાનું। કારણ કે આપણે જે રીતે દ્રશ્યો જોઈએ છીએ અને જે દ્રશ્યોની અંદર લોકોનું નુકસાન છે, ખેડૂતો રડી રહ્યા છે, તો મને એવું લાગે છે કે મૃદુ અને મક્કમ આ સરકાર, સંવેદનશીલ સરકાર સામે ખેડૂતોના આંસુઓની અસર છે, એના કારણે કામગીરી ચાલી રહી છે અને કદાચ એનું સારું પરિણામ પણ મળી શકે। જય, ધન્યવાદ સંજય સમગ્ર માહિતી આપવા.